નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળની બીજા નંબરની ટેસ્ટ એટલે કે L2 લેવલ 2 નંબરની ટેસ્ટ જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી દો, શેર કરી દો અને જો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો અને પેન અને નોટ લઈ અને ફટાફટ પાછા વિડિયોમાં આવી જાઓ. તો ચાલો આજે આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીશું કે પહેલા પ્રશ્નમાં એવું કહ્યું છે કે 10,065 નો વર્ગ મળે. પહેલા પ્રશ્નમાં શું કીધું કે 10,065 નો વર્ગ. પહેલા તો આપણે 10,000 નો વર્ગમાં શું કરવાનું હોય કે વર્ગમાં મેં તમને એ શોર્ટકટ શીખડાવી છે કે જેટલા પણ શૂન્ય હોય ને એના ડબલ શૂન્ય થઈ જાય. ભાઈ કેટલા શૂન્ય છે? 1 2 3 4 ચાર શૂન્ય થઈ જવા. તો અહીંયા કેટલા શૂન્ય છે? 1 2 3 4 છે. અહીંયા કેટલા શૂન્ય છે? 1 2 3 ને 4 હતા ને કેટલા થઈ જશે? 8 થઈ જશે. 1 2 3 4 5 6 છે. એટલે આ પણ જવાબ નો હોય. અહીંયા જો 1 2 3 4 5 6 7 8. સાહેબ અહીંયા 8 છે, અહીંયા 8 છે, કયા લખાય? મેં કીધું પહેલો પ્રશ્ન કયો હતો? 10,000 નો વર્ગ. તો પહેલા 10,000 નો વર્ગ લખાય અને પછી કયો છે? 65 નો વર્ગ. તો કયો લખાય? 65 નો વર્ગ લખાય. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, ઓપ્શન નંબર સી માં તમે જોઈ શકો છો કે 10,000 નો વર્ગ અને બીજો શેનો વર્ગ આપણને કહ્યો હતો? 65 નો વર્ગ. તો ચાલો આપણે ફટાફટ 65 નો વર્ગ કરતા શીખીએ. 65 નો વર્ગમાં જ્યારે પણ એકમનો અંક 5 હોય ને એવી સંખ્યામાં વર્ગ કરવા માટે અહીંયા 5 નો વર્ગ 25 તો લખી નાખવાનો. પછી ત્યારબાદ જેટલી પણ સંખ્યા હોય એની ક્રમિક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. અહીંયા 6 હશે તો એની ક્રમિક સંખ્યા કઈ આવે? 7. અને 6 અને 7 નો ગુણાકાર 6 * 42 એટલે કે 4225. 4225 ઓપ્શન નંબર સી આનો રાઈટ જવાબ છે. ચાલો હવે આપણે બીજા નંબરના પ્રશ્નનો અભ્યાસ કરીશું. ચાલો 96 નો અને 104 નો વર્ગ કરો. 96 નો વર્ગ અને 104 નો વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે 96 નો કરીએ. 96 નો વર્ગ તો કે 66 36 અને 90 81. પછી શું કરવાનું? આ બેનો ગુણાકાર એટલે 6 નો 9 નો ગુણાકાર 6 ને 9 54 ને 54 ના ડબલ 108. પરંતુ એકમનો છોડી અને પછી 108 નો સરવાળો કરવાનો. ચાલો આ 6 8 9 10 11 11 નો એકડો વધ્યા 1 એટલે 2 બનશે અને અહીંયા 9. ચાલો એકનો જવાબ મળી ગયો 9,216. હાલો ઓપ્શન નંબર એ ઉપર છે, ઓપ્શન નંબર બી ઉપર નથી, ઓપ્શન નંબર સી ઉપર છે, ઓપ્શન નંબર ડી ઉપર નથી. ચાલો બે નો ખ્યાલ આવી ગયો. હવે આપણે કયો વર્ગ કરીશું? 104 નો. તો કે 104 નો વર્ગ કરવો હોય તો સેમ પેટર્ન કે આ 4 નો વર્ગ 16 અને 10 નો વર્ગ 100. તો અહીંયા જો આ બે સંખ્યા હારે જ રાખવાની. આ 3 થાય તો 3 સંખ્યા હારે રાખવાની. અહીંયા ખાલી એકને જ રીતે કરવાનું. પછી આ 10 અહીં જો 10 અને 4 નો ગુણાકાર 10 ચોક 40 40 ના ડબલ 80. પણ આ એકમનો છોડી અને પછી 80 ને આપણે ઉમેરવાનું. ચાલો અહીં ઉમેરી દઈએ એટલે 6 1 8 0 1 એટલે કે 10,816. 10,816 એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણો જવાબ કયો હતો? ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે. કયો જવાબ રાઈટ છે? ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે. ચાલો આના દાખલામાં બીજી પેટર્ન હું તમને શીખવાડીશ કે બીજી પેટર્નમાં કઈ રીતે શીખી. તો કે આને 100 ના બેઝ ઉપર દાખલો શીખો. જેમ કે અહીંયા 100 ઓછા 4 એટલે કેટલા થશે? 96. કેમ સાહેબ? કેમ 100 ઓછા 4 કરે? ને જો તમારે અહીંયા 96 આપ્યા છે તો 96 100 ની નજીક ગણાય. એટલા માટે મેં શું વિચાર્યું કે 100 માં કેટલા ઘટાડું તો 96 થાય? એટલે હા તો 4 ઘટાડો. તો તમારે આ શું કરવાનું? આ 4 નો વર્ગ કરી દેવાનો. 4 નો વર્ગ કેટલો થાય? 16. હવે શું કરવાનું કે આ 96 માંથી 4 ને બાદ કરી દેવાનો. 96 માંથી 4 બાદ કરો એટલે કેટલા થઈ જશે? 92. એટલે કે 9,216. શું કર્યું? જો કે 96 આ ભાળી ગયો દેખાય મને. એટલે મેં શું કર્યું કે 100 થી કેટલા દૂર છે? તો કે 4. તો કે 4 નો વર્ગ 16 લખી નાખો. હવે 4 દૂર છે એટલે 96 માંથી જ 4 બાદ કરી નાખો. સાહેબ બાદ કેમ કરવાના? તો કે મેં બાદ કર્યા પણ એટલા માટે મેં 96 માંથી અહીંયા બાદ કર્યા. એટલે કેટલા આવી ગયા? 9,216. સાહેબ 104 નો કરીને બતાવો. મેં 104 કોની નજીક છે? સાહેબ 100 ની નજીક છે. તો કેટલા વધારે છે? જો અહીંયા તમે 100 માં કેટલા ઉમેરીએ તો 104 થાય. તો સાહેબ 4 ઉમેરીએ તો 4 ઉમેરીએ તો 4 નો વર્ગ 16 અને આ 4 રહ્યા ઈ હવે 100 ને 4 માં તમે ઉમેરી દો.
એટલે કેટલા થઈ જશે 108 રીતુ વર્ગમૂળ કરવાની ઘણી પણ રીતુ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે છે સાહેબ 50 આવશે તો 50 ને બેઝ બનાવવો પડે 200 આવે તો 200 ને બેઝ બનાવવો પડે પરંતુ આપણે શેની તૈયારી કરીએ છીએ ધોરણ 5 માં આવતી નવોદયની તૈયારી કરીએ છીએ એટલે આપણે કોઈ એક પેટર્નને ફોલો કરીને કરાય જેથી શું થાય પરીક્ષા સમયે કોઈ વસ્તુ ભૂલાય ન જાય 10 વસ્તુ અલગ અલગ શીખવીને એની કરતાં એક વસ્તુને બહુ સારી રીતે શીખવીને વધારે ફાયદાકારક છે પરીક્ષા સમયે શું થશે નો આ પેટર્ન યાદ આવે નો આની પહેલાની પેટર્ન યાદ આવે તો દાખલો અધૂરો રહે હા છેલ્લે એક નિયમ તો છે જ શું સમાન બે સંખ્યાનો ગુણાકાર 96 ને 96 વડે ગુણ નાખો એટલે 9216 આવી છે 104 ને 104 વડે ગુણી નાખો એટલે 10816 આવી છે આ તો રીત છે જ ગુણાકાર કરવાનો પરંતુ આ તો ઝડપી કેમ કરવું એના માટેની આ પ્રશ્ન હતો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન 52 અને 47 નો વર્ગ કરો ચાલો એક કામ કરી આ વખતે છે ને હું તમને ગુણાકાર કરીને શીખવાડું કેમ કે સાહેબ દર વખતે કહે છે ગુણાકાર કરીને કરો તો પણ ચાલી જાય માનો કે કોઈ રૂટ ભૂલી ગયો તો ચાલો આપણે 52 અને 47 માં આ વખતે આપણે ગુણાકાર કરવો છે શું કરવું છે 52 અને 47 માં આ વખતે આપણે ગુણાકાર કરવો છે ચાલો અહીંયા 52 નો ગુણાકાર કરવું કોની સાથે 52 સાથે તો હાલો એકમ દશકની શૂન્ય 5 એકા 5 5 નું 10 ની શૂન્ય વચ્ચે 2 5 એકા 5 એટલે સોરી 55 25 25 ને 26 હવે તો કે સરવાળાની સાઈન કરી અને હવે એકમ નામને ગુણો એકમનો એકમના અંગારે ગુણો એટલે તો 2 એકા 2 2 4 અને અહીંયા 5 એકા 5 5 નું 10 એટલે આ લખી છે 10 અહીંયા આવી ગયા 4 0 7 અને 2 જો આ પહેલો જવાબ આવ્યો કે આવો જવાબ છે કે હા સર એક જગ્યાએ છે તો એક જગ્યાએ છે ત્યાંથી જ ખ્યાલ આવી ગયો કે આપણો જવાબ શું હશે એક જગ્યાએ છે ત્યાંથી જ ખ્યાલ આવી ગયો કેમ કે બીજી એક પણ જગ્યાએ એવો જવાબ છે નહીં છતાં આપણે 47 નો વર્ગ પણ કરી નાખીએ ચાલો 47 ગુણ્યા 47 એકમ દશકની શૂન્ય 7 ચોક 28 નો આંકડો વધી 2 ચોકે ચોકે 16 17 ને 18 સરવાળાની નિશાન કરી દો 7 7 49 વધી 4 7 ચોક 28 29 31 ને 32 આ કેટલા થશે 32 ચાલો હવે આપણે કરી નાખ્યાનો સરવાળો 9 10 ની શૂન્ય વધી 1 8 ને 4 12 નો બગડો વધી 1 એટલે કે 2209 2209 ક્યાં આપ્યા છે અહીંયા આપેલા છે એટલે આ બંને દાખલામાં આપેલા છે આમાં ઠીક છે ને વિદ્યાર્થી મિત્રો ભૂલથી ડી ઓપ્શન આવે પણ સી લગી ઠીક થઈ ગઈ પણ મૂંઝાવાનું છે નહીં આપણે ત્યાં સુધી જવાબ આપણો ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે ચાલો હવે આપણે આ સંખ્યાને જોઈએ કે આમાં જવાબ શું આવશે પ્રશ્ન સંખ્યા 4 માં શું જવાબ આવશે સાહેબ આ તો અપૂર્ણાંક છે કે 5/7 5/7 અને 2/3 નો વર્ગ કરવાનો મેં જો કાઈ મૂંઝવણ નહીં સાવ સરળ છે હાલો અહીંયા અંશ કેટલા છે 5 તો 5 નો વર્ગ 25 અહીંયા છેદ કેટલા છે 7 તો 7 નો વર્ગ 49 હાલો પહેલા દાખલામાં જવાબ મળી ગયો કે 25/49 ઓપ્શન નંબર A ઉપર છે B ઉપર જો 25/49 ઓપ્શન નંબર A ઉપર નથી ઓપ્શન નંબર B ઓપ્શન C અને ઓપ્શન D ઉપર નથી કેમ કે 25 નથી એટલા માટે કા B કા C જવાબ આવશે ચાલો આગળ વધીએ અહીંયા 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 તો આવો જવાબ ક્યાં છે 25/49 અને 4/9 25/49 અને 4/9 અહીંયા ઓપ્શન નંબર C ઉપર આપણો જવાબ આપેલો છે ક્યાં છે ઓપ્શન નંબર C ઉપર આપણો જવાબ આપેલો છે એટલે ઓપ્શન નંબર C આપણો રાઈટ જવાબ છે ચાલો આપણે આગળ પોઈન્ટ વાળો ગુણાકાર પોઈન્ટ વાળો એક વખત સરવાળો વર્ગ પણ કરી પોઈન્ટ વાળો વર્ગ કઈ રીતે કરવાનો તમારા મનમાં એવો પણ પ્રશ્ન છે એને પણ આપણે દૂર કરી દઈએ જેમ કે અહીંયા લખ્યા છે 5મા પ્રશ્નમાં 0.09 અને બીજો પ્રશ્ન છે 0.9 તો જો જ્યારે પોઈન્ટને દૂર કરવા હોય ત્યારે જેટલા અંક પછી માનો કે અહીં જો પહેલા મારે 9 લખી નાખો આખી સંખ્યામાં કેટલા બધા છે 9 બધા પછી પોઈન્ટ પછી બે અંક આપ્યા છે નીચે બે શૂન્ય લખી અને એકડો કરી દેવાનો એટલે છેદમાં 100 થઈ જશે અહીંયા તો કે 9 લખી અને પોઈન્ટ પછી એક અંક આપ્યો છે એટલા માટે એક શૂન્ય કરી એકડો કરી દેવાનો હવે સર આ તો કોણ થઈ ગયું આપણે તમને શીખવાડ્યું કે 9 નો વર્ગ 81 થાય અને 100 નો વર્ગ એક મીંડા હોય બે મીંડા હોય તો બેના ડબલ મીંડા કરી નાખવાના સાહેબ અહીંયા 81 થાય અને એક મીંડું છે તો ડબલ મીંડા 100 થઈ જશે આવું કઈ જગ્યાએ પૂછે તો કે 10000 અને છેદમાં 100 10000 અને છેદમાં 100 અહીંયા ઓપ્શન નંબર A ઉપર આપ્યું છે અહીંયા ઓપ્શન નંબર B સાહેબ ઓપ્શન નંબર B કરાય કે ન કરાય ઓપ્શન નંબર B જવાબ આપે કે ન આપે ઘણા એવું હોય કે પોઈન્ટમાં જ્યારે વર્ગ પૂછે એટલે પોઈન્ટમાં જવાબ આવે એવું ન હોય બે રીતે આવી શકે તો ચાલો આપણે આના પોઈન્ટ ચડાવીએ તો 1 2 3 4 શૂન્ય છે એટલે માટે 1 અંક 2 અંક 3 અંક અને 4 અંક પછી પોઈન્ટ મૂકવો પડે
અહીંયા 2 અંક પછી છે એટલે 0.81. તો આવું ક્યાં ઓપ્શન નંબર બી માં પણ છે સાહેબ. ઓપ્શન નંબર એ પણ જવાબ, ઓપ્શન નંબર બી પણ જવાબ, મેં હા બંને જવાબ. તો આપણે શું કરી નાખશું? બંને જવાબ, એટલે કે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે. ચાલો આપણે આગળ હવે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે કઈ નાખીએ એક વખત કે ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ દેવાનો થાય તો કઈ રીતે દેવું. ચાલો તો અહીંયા પહેલા છઠ્ઠા પ્રશ્નમાં 3 પૂર્ણાંક 5/4 અને બીજું શું છે 9 પૂર્ણાંક 7/9. તો ચાલો અહીંયા લો પહેલા મિશ્ર અપૂર્ણાંકના સાદા ફેરવી નાખો. 5 × 5 5 × 10 5 × 15 15 અને પછી અહીંયા 15 16 17 18 19 ના છેદમાં પેલા થઈ જશે 5 19 ના છેદમાં 5. પછી અહીંયા જો હાલો કે 99 81 82 83 84 85 86 87 એટલે કે 88 ના છેદમાં 9. આ રીતનું થઈ ગયું. તો કે હા સાહેબ આ રીતનું થઈ ગયું. હવે તો કે 9 નો વર્ગ કેટલો થાય 324 અને 5 નો વર્ગ કેટલો થાય 25. આ કે એવું છે 324 ને 25 સાહેબ અહીંયા કઈ આપ્યું એવું છે નહીં. મેં ચાલો અહીંયા જોઈ 88 નો વર્ગ કેટલો થાય 88 નો વર્ગ કેટલો થાય સાહેબ 88 નો વર્ગ તો અમને આવડતો નથી. મેં જો આને સરળ રીતે કરી શકાય. અહીંયા 88 નો વર્ગ તમારે કરવો હોય એટલે 8 નો વર્ગ 88 64 8 નો વર્ગ 88 64 પછી 8 × 8 એટલે 88 64 64 થી 8 એટલે કે 128. હવે તમારાનો સરવાળો કરી નાખવાનો 6 × 12 14 નો ચોગડો વધી 1 એટલે 4 ને 2 6 ને 7 અને અહીંયા 7. સાહેબ આવો જવાબ તો કઈ છે જ નહીં. અહીંયા છે આ એટલે અહીંયા છે અહીંયા 88 નો વર્ગ આપ્યો છે ઉપર નીચે 9 નો વર્ગ 81 છે એટલે આવું થઈ ગયું. જો 324 ના છેદમાં 25 અને અહીંયા 77 44 ના છેદમાં 81. હવે આનો કઈ રૂપ આપી શકાતો છે એવો પણ પ્રશ્ન થાય. જો ઘણા વિદ્યાર્થી મિત્રો આને રૂપ આપી શકે કેમ કે જો 25 નો ઘડિયો બોલું તો 25 દાન કેટલા થઈ જાય 250. 25 દાન માનો કે નતો 25 × 25 કરાવી કરો 25 × 25 25 નું 50 તો અહીં કેટલા વધશે તો કે 25 × 25 10 ઉમેરો એટલે કેટલા થઈ જશે 35 થઈ જાય. પરંતુ 3 કાઢી લેવા પડશે એટલે 7 થઈ જાય. ઉપરથી ઉતાર્યા 4 ઉપરથી ઉતાર્યા 4 એટલે કેટલા બની ગયા 74. એટલે 25 × 25 25 નું 50. સાહેબ એવું અહીં કે 12 જેવું કાઢવું છે નહીં. એનો અર્થ કે આ રીતે તો કરવાનું છે નહીં. અહીંયા જો તમે 77 44 અને 81 77 44 અને 81 અહીંયા તમારે 8 ના વર્ગમાં તમારે શું કરવાનું હતું કે અહીંયા ભૂલમાંથી 324 જગ્યાએ 381 લખાઈ ગયા છે. બીજું કોઈ પ્રશ્ન છે નહીં એટલે તમે સુધારી લેજો. બાકી આપણો જવાબ ઓપ્શન નંબર સી આનો રાઈટ જવાબ છે. કેમ તો કે સોરી 19 નો વર્ગ કેટલો થશે 381 થશે. એટલે ભૂલથી લખવાનું નથી સાચું છે 381 છેદમાં 25 અહીંયા 381 છેદમાં 25 આપણો એકદમ રાઈટ જવાબ જ છે. 24 નો 19 નો વર્ગ 381 થાય છે. મારે બોલવામાં 18 નો વર્ગ બોલાઈ ગયો 324. કોઈ પ્રશ્ન છે નહીં. ચાલો અહીંયા આપણે 6 પ્રશ્ન લગી ક્લિયર કરી દીધું. હવે આપણે આગળ જોઈએ. ચાલો આગળ 7મો પ્રશ્ન કે આ રીતની તમને નિશાની આપી છે કે 25 અને 600 નું તમારે વર્ગમૂળ કાઢવાનું છે અને બીજી સંખ્યા આપી છે 56 25. તો આનું વર્ગમૂળ કાઢવા શું કરવાનું એકમ નો શૂન્ય હોય તો અહીંયા શું આવે એકમ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો કઈ સંખ્યાનો વર્ગ કરો તો એકમ નો શૂન્ય આવે. તો સાહેબ પાછળ શૂન્ય હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો પાછળ શૂન્ય આવે. મેક સર હાલો દશક નો છોડી દેવાનું. પછી 256 કોના વર્ગની વચ્ચે આવે સાહેબ 15 નો વર્ગ 225 16 નો વર્ગ 256 સાહેબ 16 ના વર્ગમાં 256 આવે છે. 16 ના વર્ગમાં 56 આવે 256 તો 200 સોરી 16 ના વર્ગમાં આવે એટલે 16 નો વર્ગ આપણે આવી ગયો. હાલો આનો વર્ગમૂળ આપણને મળી ગયો 160. ચાલો અહીંયા કોનો વર્ગ કરીએ તો એકમ નો 5 આવે. સાહેબ કોઈ પણ સંખ્યા પાછળ હોય એવી સંખ્યા સાહેબ આ છોડી દેવાનું. હાલો 56 કોના વર્ગની વચ્ચે આવે તો કે 7 નો વર્ગ 49 8 નો વર્ગ 88 64 એટલે 7 ના વર્ગમાં આવશે એટલે 75. તો આનો જવાબ 160 અને 75 છે. તો જો 160 અને 75 ઉતાવળમાં તમે એ કરી નાખશો તો તમે ખોટા પડશો કે તો આપણે વર્ગમૂળ દૂર કર્યું વર્ગમૂળ કાઢ્યું એટલે વર્ગમૂળ તો દૂર થયું તો વર્ગમૂળની નિશાની ન આવી જોઈએ. એટલા માટે આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. ચાલો આગળ આ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું છે. તો જો પોઈન્ટ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તમારે પોઈન્ટ વાળું કાઢવું છે આપણે કાઢીને બતાવીએ એટલે તમને એ પણ ખ્યાલ આવે.
કે અહીંયા તમને કોણ વર્ગમૂળ કાઢવાનું કીધું છે તો કે 0.0 કેટલા 0 છે 1 2 3 4 તો કે 1 2 3 4 0 પછી કેટલા છે 16 અને બીજી સંખ્યામાં શું છે તો કે 0.0625 ચાલો સર પહેલા પોઈન્ટ દૂર કરી દો અમને એવું શીખવાડ્યું તો આપેલી સંખ્યા બધામાં કેટલા લખાય 16 લખાય કેમ તો કે પોઈન્ટ કાઢી નાખો એટલે 16 પછી ગમે એટલા આગળ શૂન્ય કરીએ કોઈ જવાબ થાય નહીં પછી પોઈન્ટ પછી કેટલા છે 1 2 3 4 5 6 તો 6 શૂન્ય મૂકો 1 2 3 4 5 6 અને આગળ એકડો મૂકી દેવાનો મેક સરસ હાલ હવે વર્ગમૂળ કાઢવાનું છે આપણે વર્ગમૂળ કાઢવાની નિશાની હતી તો વર્ગમૂળની નિશાની દોરવી પડશે આપણે સાહેબ આમાં વર્ગમૂળની નિશાની છે જ નહીં જો અહીંયા લખ્યું છે વર્ગમૂળ એટલે વર્ગમૂળની નિશાની આપણે ક્યારેક તો વર્ગમૂળ લખેલું હોય તો ચાલો અહીંયા આપણે 16 નું વર્ગમૂળ કેટલું થશે 4 અને અહીંયા અડધો અડધો શૂન્ય થઈ જશે એટલે કેટલા શૂન્ય થઈ જશે તો કે 1 2 3 ને 4 તો હવે આ 4 શૂન્ય લખવા એટલે 4 વખત પોઈન્ટ કાઢીને તમે જવાબ આપી શકો એટલે પહેલો અંક બીજો ત્રીજો અને ચોથો અંક અને પછી પોઈન્ટ કેમ તો કે 1 2 3 4 શૂન્ય છે સોરી 3 શૂન્ય રહે ને એટલે 3 શૂન્ય પછી તમે લખી શકો છો અહીંયા તમારે 3 શૂન્ય પછી લખવાનું છે ચાલો નીચે આ કેટલા શૂન્ય લેતા હતા 1 2 3 4 આ 1 2 3 4 5 6 અંક હતા 1 2 3 4 5 ને 6 શૂન્ય હતા અડધો અડધો શૂન્ય કપાઈ જાય વર્ગમૂળ કાઢીએ એટલે 3 શૂન્ય પછી આપણે જવાબ આપવો પડે તો આ 4 ના છેદમાં 3 શૂન્ય તો આને લખાય કેટલા તો કે 4 પછી 1 ને 2 શૂન્ય 3 અંક થઈ ગયા તો હા 0.004 ચાલો અહીંયા તો કે 625 ના છેદમાં કેટલા થઈ જશે તો કે 1 2 3 4 અક્ષર પછી પોઈન્ટ છે એટલા માટે 4 શૂન્ય મૂકો આપણે એક એકડો મૂકી દો ચાલો હવે 625 નું વર્ગમૂળ કાઢીએ તો કોણ આવશે તો કે 25 નું અને અહીંયા તો કે અડધો અડધો શૂન્ય કપાઈ જાય કેટલા થઈ જશે છેદમાં 100 તો આવું ક્યાં આપેલું છે સાહેબ છેદમાં 100 વાળું તો કાંઈ પણ નથી તો પોઈન્ટ ચડાવી દો બે પછી પોઈન્ટ આવશે કેમ તો કે બે શૂન્ય છે એટલા માટે એટલે કે 0.25 એટલે કે 0.004 અને 0.25 0.004 અને 0.25 ઓપ્શન નંબર A ઉપર આપણો રાઈટ જવાબ આપેલો છે ઓપ્શન નંબર A ઉપર આપણો રાઈટ જવાબ આપેલો છે ટિક કરવામાં વિદ્યાર્થી મિત્ર લાલ થઈ ગયું છે પણ તમને ખ્યાલ આવી ગયો કે આપણે જવાબ કયો દેવો છે ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન સંખ્યા 9 નો અભ્યાસ કરીએ ચાલો પ્રશ્ન સંખ્યા આપણે 9 નો અભ્યાસ કરીએ તો 9 માં એવું લખ્યું છે કે વર્ગમૂળની નિશાની આપી છે તમને વર્ગમૂળની નિશાનીમાં 225 ના છેદમાં 49 આપ્યું છે અને બીજી સંખ્યામાં 169 ના છેદમાં 25 આપ્યું છે તો તમારે વર્ગમૂળની નિશાની દૂર કરવી હોય તો આ બધાનો વર્ગમૂળ કાઢી નાખવું પડે તો કે 225 કોનો વર્ગ છે તો કે 15 નો 49 કોનો વર્ગ કરીએ તો 49 આવે તો કે 7 અહીંયા 369 કોનો વર્ગ છે તો કે 13 નો અને અહીંયા 5 કોનો વર્ગ છે તો કે 5 નો તો આ આપણા રાઈટ જવાબ હતા 15 ના છેદમાં 7 અને 13 ના છેદમાં 5 ક્યાં છે ઓપ્શન નંબર A ઉપર આપેલું છે ક્યાં આપેલું છે આપણને ઓપ્શન નંબર A આપણો રાઈટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો બધા ટિક થઈ ગયા છે પણ આપણો રાઈટ જવાબ કયો છે ઓપ્શન નંબર A હું બોલીને પણ કહું છું 9 માં ઓપ્શન નંબર A આપણો રાઈટ જવાબ છે ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ કે 600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને તો તમારે કઈ નથી કરવાનું તમારે સરસ મજાનું તમારે વર્ગમૂળ વાળું નિશાની કાઢી નાખવાની છે કે 600 છે પછી તમારે 600 નું આવું સરસ મજાનું વૃક્ષ બનાવી નાખવાનું કે 2 થી ભાગાકાર કરું તો 300 2 થી ભાગાકાર કરું તો 150 2 થી ભાગાકાર કરું તો 75 પછી 75 નો 2 થી નો થાય એટલે 3 થી કર્યો તો કે 25 25 નો 5 થી કરું એટલે 5 અને 5 એકા 5 સાહેબ આવું અમને પાડતા આવડતું નથી તો આપણે તમારે અમારા જૂના વિડિયો જોઈ અને શીખવું પડશે કેમ કે બધી વસ્તુ જો એક એક વસ્તુ શીખવાડવી હોય છે તો સોલ્યુશન બહુ લાંબુ થઈ જશે જે વિદ્યાર્થીને આવડતું છે તેના માટે ખોટો સમય વેસ્ટ થશે અને જે વિદ્યાર્થીને નથી આવડતું એ ગયા વર્ષની વીકલી ટેસ્ટ આ વર્ષની વીકલી ટેસ્ટ આપણા વિડિયો એ બધું નિહાળશે એમાં બધું શીખી જશે રેડી તો ચાલો અહીંયા પૂર્ણ વર્ગ બનાવવા માટે કોઈ બે સમાન સંખ્યા જોઈએ તો તે પૂર્ણ વર્ગ બને તો અહીંયા જો આ બે બગડા સમાન બનાવો હાલો એક પેર બની અહીંયા બે પાંચડા સમાન બને તો હાલો બીજી પેર બની ગઈ પરંતુ અહીંયા એક પેર બનતી નથી કઈ પેર બનતી નથી તો કે 2 અને 3 ની એનો અર્થ કે એક બગડો પણ જોઈએ અને એક તગડો પણ જોઈએ આ છેદમાં નથી લખ્યું પણ વાત કરી છે બગડો પણ જોઈએ અને તગડો પણ જોઈએ તો આમાં શું કરવાનું 2 અને 3 નો ગુણાકાર એટલે કેટલા થશે 6 એટલે આપણો રાઈટ જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી સાહેબ અહીંયા એવું લખ્યું છે 600 ના નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને તો 6 અહીંયા એવું લખ્યું છે
600 ને નાનામાંની કઈ સંખ્યા આપણે ભાગમાંથી કે પૂર્ણ વર્ગની? તો સાહેબ આ બે દાખલા સરખા છે કે અલગ અલગ છે? ઘણાને પેલું લાગે સાહેબ ઓપ્શન સરખા છે, ખાલી આ ગુણવાથી ભાગવાથી વાંચવામાં જ નહીં આવે, એનામાં લાગશે બે સરખું છે. બે સરખું નથી, એક જગ્યાએ ગુણવાથી છે, એક જગ્યાએ ભાગવાથી છે, પણ દાખલાનો જવાબ એક સરખો જ આવશે. કેમ? આમાં તમારે વૃક્ષ બનાવવાનું અને પેર કરવાની. જે પેર આમાં શું કરવું કે ગુણવામાં શું કરતા હતા, જે પેર ઘટતી હતી એવાને અંકોનો ગુણાકાર કરતા. અહીંયા જે પેર ઘટે છે એને નોખી કાઢીને એનો ગુણાકાર કર્યો. તો આ પેર બનાવવામાં કોણ કોણ ઘટે છે? તો બગડો તગડો. તો એ બેનો ગુણાકાર કેટલા થાય? 6 થાય. એટલે જવાબ તો અહીંયા પણ કેવો હતો? 6 હતો. એટલે તમારો જવાબ અહીંયા પણ 6 છે. ચાલો આપણે આગળ 12મો પ્રશ્ન જોઈએ. હવે જો 600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી કે પૂર્ણ વર્ગ બને? ઓલામાં ગુણવાથી અને ભાગવાથી હતું તો આવું વૃક્ષ બનાવવું પડતું, પણ અહીંયા તમે જો ખાસ ધ્યાન રાખજો, ઉમેરવાની અને બાદ કરવાનું છે. એટલે તમારે ઓપ્શન પ્રમાણે જવાબ દેવો પડશે. પૂર્ણ વર્ગ કોને કહેવાય? કે જે સંખ્યાનો આપણે વર્ગમૂળ કાઢી શકીએ એવી સંખ્યા. એ કોઈ કઈ સંખ્યાનો વર્ગમૂળ કાઢી શકાય? તો કે બે સમાન સંખ્યાથી જે ગુણાયેલી હોય એવી સંખ્યા. તો જો 600 છે એમાં 25 ઉમેરો તો કેટલા થઈ જાય? 625. 625 કોઈનો વર્ગ છે? તો કે હા સાહેબ 25 નો વર્ગ છે. તો આપણો જવાબ શું હતો? ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ હતો. હા, તમને થાય 22 ઉમેરું તો હું શું 622 કોઈનો વર્ગ છે? તો કે ના ના. 624 કોઈનો વર્ગ છે? તો કે ના ના. 627 કોઈનો વર્ગ છે? તો કે ના ના. તમને ઓછામાં ઓછા 30 લગી વર્ગ તો મોઢે આવવા જોઈએ, જેથી આવા પ્રશ્નો તમે જવાબ આપી શકો. ચાલો અહીંયા 600 એ કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી તે પૂર્ણ વર્ગ બને? તો એક કામ કરીએ, હાલો 600 માંથી પહેલા 16 બાદ કરીએ. તો હું 10 બાદ કરું તો 590 અને પછી 6 બાદ કરું તો 584. 584. શું 584 કોઈનો વર્ગ છે? તો કે ના ના સર 484 છે. 584 કોઈનો વર્ગ છે નહીં. ચાલો 18 બાદ કરીએ તો આમાં પહેલા 10 બાદ કરું એટલે 590 અને પછી 8 બાદ કરું તો કેટલા થઈ જશે? તો 82. તો કે 582 કોઈનો વર્ગ છે? તો કે ના ના સર 582 પણ કોઈનો વર્ગ નથી. ચાલો હવે 22 બાદ કરવાના છે. તો 600 માંથી પહેલા 20 બાદ કરું એટલે 880. 880 માંથી 2 બાદ કરું તો 578. 578 કોઈનો વર્ગ છે? તો કે ના ના સાહેબ 578 પણ કોઈનો વર્ગ છે નહીં. ચાલો 24 બાદ કરીએ. આપણે એક કામ કરીએ, 600 માંથી 25 બાદ કરી દઈએ તો 575, પરંતુ 24 બાદ કરવાના 576. શું 576 કોઈનો વર્ગ છે? સાહેબ આ તમને કેમ ખબર પડી કે આ વર્ગ છે નહીં છે? કે મેં જોયું એક લાઈન માંથી કરાવી કે જે સંખ્યાનો એકમનો અંક 2 શું આવે? જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય તો ક્યારે પૂર્ણ વર્ગ હોય? જો આ 2 છે અને 8 છે એટલે એનો અર્થ કે આ 2 છે નહીં, આ 2 માંથી તમારે જવાબ દેવાનો છે. તો ચાલો આપણે 576 ને પહેલા ટ્રાય મારીએ કે એનો વર્ગમૂળ કાઢીએ, નીકળે છે કે નહીં? તો કે 576 6 કોના વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવે? તો કે સાહેબ 4 નો અને 6 નો વર્ગ કરો તારે એકમનો અંક 6 આવે. તો કે 4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36. અહીંયા બે સંખ્યા આપણને મળે. આ આપણે છોડી દઈએ. 5 કોના વર્ગની વચ્ચે આવે? સાહેબ 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 થઈ જાય એટલે 2 ના વર્ગ. તો આ બે જગ્યાએ બગડો કરી દો. હાલો આ પછી 25 વાળી સંખ્યા કઈ આવે? સોરી 5 વાળી કઈ આવે? તો 25. 25 નો વર્ગ કેટલો થાય? તો કે 625. 625 કરતા સંખ્યા નાની છે એટલે કે જવાબ કયો છે? 24. હવે તમારે અહીં ઊભું નહીં રહી જવું. હવે 24 જવાબ આવ્યો. હવે 24 નો વર્ગ કરવાનો. પાછો 24 નો વર્ગ 576 થાય છે કે નહીં જોવાનું કે 24 નો વર્ગ 576 થાય. તો કે 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 4. 4 કા 4 4 નો 8 8 2 16. હવે આનો આપણે સરવાળો કરી નાખીએ 6 7 ને 5. હા સર થયો. તો આપણો રાઈટ જવાબ કયો હતો? આપણે કયા બાદ કર્યા હતા? 24 બાદ કર્યા એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ હતો. ચાલો અહીંયા જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા વર્ગમૂળ ન નીકળે? તો કે જે સંખ્યાનો એકમનો 2 7 8 હોય 2 3 7 8 હોય તેનો વર્ગમૂળ ન નીકળે. તો આપણે વધુ કયું? ઓપ્શન નંબર બી. આપણો બી આપણો રાઈટ જવાબ હતો. મારે કોઈ પણ જગ્યાએ જોવા જવું પડ્યું નહીં, મને એક લાઈન આવડતી કે જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 અને 8 હોય તેનો વર્ગમૂળ ન નીકળે. તો એ પૂછ્યું છે નીકળશે તો કોનું નીકળે? ઓપ્શન નંબર બી નું નીકળશે. ચલો 15મો પ્રશ્ન, વિધાન ચકાસો. તો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ ન થાય. કોણે કીધું ન થાય? ગમે સંખ્યા હોય, 5 નો વર્ગ ન થતો 25 થાય જ. અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. ઘડીક આપણે વિચારીએ, માનો કે ન થવું, આગળ વધો. અવિભાજ્ય સંખ્યાનો વર્ગ થાય. અવિભાજ્ય સંખ્યાનો વર્ગ થાય. હા એવા થાય છે અવિભાજ્ય સંખ્યાનો વર્ગ થાય. દરેક જો અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે. અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે. હા અવિભાજ્ય સંખ્યા હોય તો પણ તેનું પૂર્ણ વર્ગમૂળ નીકળે. આમ તો જોવા જઈએ તો ન નીકળવું જોઈએ. દરેક વિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે એવું હોઈ શકે નહીં.
જેમ કે આપણે 6 છે, શું 6 નો પૂર્ણ વર્ગમૂળ નીકળે? ન નીકળે. એટલે આપણો રાઈટ જવાબ કયો હતો? અહીંયા ઓપ્શન નંબર ડી. આપણો રાઈટ જવાબ કયો છે? ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે. ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે. અહીંયા તમે જો વિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે. અહીંયા અવિભાજ્ય નહીં લખવામાં, અહીંયા વિભાજ્ય છે. એટલે અહીંયા છે ને તમે ઓપ્શન નંબર બી માં છે ને અ કાઢી નાખજો. વિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે. દરેક વિભાજ્ય સંખ્યામાં ન નીકળે, પણ વિભાજ્ય સંખ્યામાં તો નીકળે. એ વાત રાઈટ છે. એટલા માટે ઓપ્શન નંબર બી પણ સાચો થાય. અહીં જો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ ન થાય, ના ઈ પણ થાય. એટલે આ વાત ખોટી છે. અવિભાજ્ય સંખ્યાનો વર્ગ ન થાય ઈ વાત ખોટી છે. એટલે ઈ જવાબ ન હોય. પછી બીજું, અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે, અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. ઈ વાત પણ સાચી. આ વાત પણ કેવી છે? જો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ ન થાય એટલે આ વિધાન ખોટું. અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે ઈ વિધાન પણ ખોટું. એટલે આ વિધાન પણ ખોટું. અહીંયા અવિભાજ્ય સંખ્યાનો વર્ગ થાય, અવિભાજ્ય સંખ્યાનો વર્ગ થાય એટલે ઈ વિધાન સાચું છે. જ્યારે દરેક વિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે ઈ વિધાન ખોટું છે. એટલે આપણે છે ને ભૂલમાં ઓપ્શન નંબર ડી ઠીક થઈ ગયો છે. હકીકતમાં આપણો જવાબ કયો હતો? ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે. કયો છે? ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે થોડો સુધારો આપ્યો છે. કેમ? તો કે 3 વાક્ય નેગેટિવ હતા. આ ખોટું છે, આ ખોટું છે અને આ પણ ખોટું છે. સાચું કયું હતું? ઓપ્શન નંબર સી આપણો સાચો હતો. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. જો મેં આ રીતે ટિક પણ કરેલું છે, તમે જોઈ શકો છો કે ઓપ્શન નંબર સી અવિભાજ્ય સંખ્યાનો વર્ગ થાય ઈ વિધાન સાચું છે. બાકીના દરેક વિધાન ખોટા છે. જેમ કે જો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ ના થાય, અવિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે, ના ન નીકળે. દરેક વિભાજ્ય સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળે, દરેકનું ન નીકળે, અમુક નું જ નીકળે. એટલા માટે ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે 16મા નંબરનો પ્રશ્ન. 16મા નંબરના પ્રશ્નમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર 187 ઓછા વર્ગમૂળની અંદર 3027 છે, પર હકીકતમાં અહીંયા 327 નથી. આપણે અહીંયા થોડું ચેન્જ કરી દઈએ, કલરમાં જઈએ તો થોડું ચેન્જ કરી દઈએ. આ આપણે રાખીશું 302. ચાલો હવે આપણે આગળ પાછો કલર કરી નાખશું બ્લેક. ચાલો હવે આપણે સંખ્યા આપણે વાંચન કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા તમારે કઈ નથી કરવાનું. જો આ વર્ગમૂળની નિશાની તમે દૂર કરશો એટલે 16 થઈ જશે. આ 16 તમે અહીંથી બાદ કરશો એટલે પેલા 10 બાદ કરશો એટલે 490 થઈ જશે. અને પછી 6 બાદ કરશો, 90 માંથી 6 બાદ કરો એટલે 84, એટલે 484 બની જશે. 484. હવે 484 નું તમે જ્યારે વર્ગમૂળની નિશાની દૂર કરશો એટલે 22 બની જશે. 22. હવે 302 માં 22 ઉમેરશો એટલે 300 ને કેટલા થઈ જશે? 24 થઈ જશે. 324 નું વર્ગમૂળની નિશાની દૂર કરશો એટલે કેટલા બની જશે? 18 બની જશે. અને 18 માંથી બાદ કરશો, 18 માંથી બાદ કરો એટલે 10 લેવો પડે એટલે 9 વધશે, ઉપરથી આ 1 ઘટાડવો પડશે એટલે 7 ને 7 માંથી 1 બાદ કરો એટલે 6 એટલે 169 વધશે. 169. હવે તો 169 તમે જ્યારે વર્ગમૂળની નિશાની તમે દૂર કરશો એટલે તમારો જવાબ આવી જશે 13. આપણે ક્યાં 13 જવાબ આપ્યો છે? આપણો જવાબ ઓપ્શન નંબર ડી ઉપર 13 આપેલા છે. એટલે આપણો રાઈટ જવાબ કયો હતો? ઓપ્શન નંબર ડી. આપણો રાઈટ જવાબ કયો છે? ઓપ્શન નંબર ડી. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો આગળ પ્રશ્ન છે 6 નો વર્ગ માંથી 5 નો વર્ગ બાદ કરીએ એટલે ઘરે શું થશે? સર 1 નો વર્ગ બાદ રહે, 1 નો વર્ગ રહે નહીં. આ 6 નો વર્ગ એટલે 36, 6 નો વર્ગ એટલે 36. અહીંયા 6 નો વર્ગ એટલે 36 અને 5 નો વર્ગ એટલે 25. 36 માંથી 25 બાદ કરીએ તો કેટલા વધશે? 11 વધશે. એટલે આપણો રાઈટ જવાબ આવશે સોરી અહીંયા આપણે રાઈટ જવાબ આવશે અહીંયા 11. ક્યાં છે? ઓપ્શન નંબર ડી ઉપર આપણો જવાબ આપેલો છે. આપણો રાઈટ જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી 11 આવશે. ચાલો અહીંયા શ્રેણી છે સરસ રીતે. 1 નો વર્ગ, 4 નો વર્ગ, 9 નો વર્ગ, 16 નો વર્ગ, સોરી 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ તો 7 નો વર્ગ. એટલે કયો થશે? 49. આપણો રાઈટ જવાબ કયો આવશે? 49 આપણો રાઈટ જવાબ આવશે. ચાલો અહીંયા પણ જો કે અહીંયા શૂન્યની સંખ્યા ગણો 1 2 3 શૂન્યની સંખ્યા તમે ગણજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખ્યાલ આવશે કે કેટલી શૂન્યની સંખ્યા થાય છે. તો
તો કે 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 શૂન્ય છે. પછી અહીંયા 1 2 3 4 5 6 શૂન્ય છે એટલે બે શૂન્ય ઘટ્યા. અહીંયા 1 2 3 4 જો અહીંયા 8 થયા, અહીંયા 6 થયા, અહીંયા 4 થયા, અહીંયા 2 છે. તો હવે 8 6 4 2. પ્રશ્ન 19 માં સાચો જવાબ ઓપ્શન નંબર બી એટલે કે 1 આવશે, કારણ કે દરેક પ્રશ્નમાંથી બબે શૂન્ય ઘટતા જાય છે. હવે વિધાન યોગ્ય છે આપણે જોવાનું છે કે પહેલો વિધાન બી અને સી બંને યોગ્ય છે. તો પહેલા બી વાંચી લઈએ. સમાન સંખ્યાનો ગુણાકાર એટલે વર્ગ. આ વિધાન સાચું છે. અહીંયા જે સંખ્યાનો એકમનો 2 3 7 8 હોય તેવી સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ ન હોય. તો કે હા, એ વાત પણ સાચી છે. હવે અહીંયા જો કે જે સંખ્યાનો એકમનો 2 3 7 8 સિવાય હોય તેનું પૂર્ણ વર્ગમૂળ નીકળે ના, એવું હોય નહીં, ન પણ નીકળે. એટલે એ વાત ખોટી છે. એટલે આ વિધાન ખોટું છે. તો બે વિધાન સાચા થયા, કયા? બી અને સી. એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર એ. તો આ હતી આપણી વીકલી ટેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વીકલી ટેસ્ટનો તમે અભ્યાસ કર્યો. તમારે કેટલા પ્રશ્ન સાચા પડ્યા તે કોમેન્ટ સ્વરૂપે અમને પણ જણાવજો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, જો તમે લાઈક નથી કરી, વિડીયોમાં પાછળથી જોડાણા છો, તો સરસ મજાની એક વિડીયોને લાઈક કરી દો. તમારા અન્ય મિત્ર તમારા સ્ટેટસમાં અત્યારે જ તે ભૂલ્યા વિના મૂકી દેજો, જેથી તમે ભૂલી પણ ન જાઓ. તો ચાલો હવે પછી મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.